2 ની અંદર છેલ્લે જે વાત કરી હતી એ પ્રમાણે આપણે ભૌતિક રાશિઓના પરિમાણ અને એને અનુરૂપ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ અને એના ઉપરથી પારિમાણિક સૂત્ર, આવો એક નાનકડો જેડબલ અને નીટ માટે અતિ મહત્વનો જે મુદ્દો છે એને આપણે જોયો. આગળ વધીએ મિત્રો. એની વધારે પ્રેક્ટિસ માટે તમારે એપેન્ડિક્સને ફોલો કરવાનું છે. ટેક્સ્ટ બુકની પાછળ આપેલું છે. જેમ જેમ ટોપિક્સ ચાલતા જશે એમ તમે એને વધારે વિશેષ સમજી શકશો. ચેપ્ટર નંબર 2 ની અંદર હવે આગળ વધીએ તો આજનો આપણો મુખ્ય ટોપિક છે ઈ છે લંબાઈનું માપન. આપણે આજે વાત કરવી છે લંબાઈના માપનની. હવે વાસ્તવિક રીતે આપણે રૂટીનમાં પ્રેક્ટિકલી આપણે ઘણી બધી રીતે લંબાઈનું માપન કરીએ છીએ. જેવું કે આપણે ઘરમાં ચાલતા હોઈએ, રસ્તા ઉપર ચાલીને જતા હોઈએ તો આપણને એવો આઈડિયા આવે કે આપણે મીટરમાં અથવા કિલોમીટરમાં એનું માપન કરીએ છીએ. પણ જ્યારે સૂક્ષ્મ સ્તરે માપનની વાત આવે, સૂક્ષ્મ અંતરોની, ત્યારે લંબાઈના માપન માટે આપણે અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. આજે આપણે એના માપક્રમ વિશેની થોડી ચર્ચા કરવાની છે. સૌથી પહેલું લંબાઈના માપનની અંદર પહેલું માપક્રમ હું દર્શાવીશ. ઈ છે 10 ની -3 મીટર થી 10 ની 2 મીટરના ક્રમનું માપન મીટર પટ્ટી વડે થાય. મીટર પટ્ટી વડે 10 ની -3 મીટર. તમે સાદી સ્કેલ ઘરમાં હોય વિદ્યાર્થી મિત્રો, તમે સાથે લઈને બેસજો અત્યારે અને વિડિયોને સાથે સાથે જોતા રહેજો. તો એની અંદર લખેલું હશે 1 2 3 4 ની વચ્ચે પણ, મતલબ સેન્ટીમીટરની વચ્ચે બીજા 10 કાપા હશે. ઈ થઈ જશે મિલીમીટર. મિલી એટલે 10 ની -3. આપણે વાત થઈ ગઈ છે ગુણાકોની અંદર. મિલી એટલે 10 ની -3. 10 ની -3 મીટર થી આપણી પાસે 100 મીટર સુધીની મીટર પટ્ટી અવેલેબલ છે. એટલે જ્યારે ફિઝિકલ પ્રત્યક્ષ માપની વાત આવે ત્યારે આપણે મીટર પટ્ટીનું માપન 10 ની -3 મીટર થી 10 ની 2 મીટરના ક્રમનું માપન મીટર પટ્ટી કરી શકીએ છીએ. એને આપણે ધ્યાનમાં રાખશું. આ દરેક મુદ્દાઓ આજે આપણે ચર્ચામાં લઈ છે મિત્રો. એ દરેક મુદ્દાઓ MCQ રિલેટેડ બહુ જ અગત્યના છે. તો આપણે વાત કરી સૌથી પહેલા માપનની. મીટર પટ્ટીનું માપન 10 ની -3 મીટર થી 10 ની 2 મીટરના ક્રમનું છે. આગળ વાત કરીએ 10 ની -4 મીટરના ક્રમનું. મિત્રો ક્રમનું શબ્દ લખું છું એટલે એની આજુબાજુનું દરેક માપન એવો ઉલ્લેખ થાય. પરફેક્ટ ન હોય પણ આની આજુબાજુના દરેક પ્રકારનું માપન, એટલે કે 10 ની -4 મીટર સુધીનું મારે માપન કરવું હોય તો એ ક્રમના માપન માટે જે સાધન વપરાય છે એને કહેવાય વર્નિયર કેલિપર્સ. અગિયાર સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાનમાં પ્રેક્ટિકલ બુકની અંદર મિત્રો આનો પ્રેક્ટિકલ છે તમારે. એટલે આપણે જ્યારે વર્નિયર કેલિપર્સનો અભ્યાસ કરશું પ્રેક્ટિકલની અંદર ત્યારે વિશેષ આ માપક્રમની ચર્ચા કરશું. અત્યારે થિયરિટિકલ બેઝમાં 10 ની -4 મીટરના ક્રમના માપન માટે જે સાધન વપરાય છે એ સાધનનું નામ છે મિત્રો વર્નિયર કેલિપર્સ. આગળ ત્રીજી વાત કરીએ 10 ની -5 મીટરના ક્રમના માપન માટે જે સાધન વપરાય છે એનું નામ છે માઇક્રોમીટર. સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર. આ બંને પણ આપણા
ઓપ્ટિકલના સાધનો છે. વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, બેરોમીટર અને મીટર પટ્ટી. ઇન શોર્ટ તમે વાપરો છો એ ફૂટ પટ્ટી. શોર્ટ લેન્થમાં ફૂટ પટ્ટી આપેલ હોય, સામાન્ય લાંબી રેન્જમાં માપવા માટે મીટર પટ્ટી વપરાય. તો આ જે ત્રણ પ્રકારના સાધનો તમને દેખાય છે, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટર, આ ત્રણેય સાધનો આપણી પાસે 11 સાયન્સ ની અંદર મિત્રો પ્રેક્ટિકલમાં છે. તો આપણે જ્યારે પ્રેક્ટિકલ આવશે આનો ત્યારે વધારે વિશેષ આની ચર્ચામાં જઈશું. તો લંબાઈના માપનની વાત કરીએ તો ત્રણ મુદ્દાઓ બોર્ડ પર મેં દર્શાવ્યા છે મિત્રો. 10 ની -3 મીટર થી 10 ની 2 મીટરના ક્રમનું માપન મીટર પટ્ટી વડે, 10 ની -4 મીટરના ક્રમનું માપન વર્નિયર કેલિપર્સ વડે. વર્નિયર કેલિપર્સ લંબાઈ માપનું એક સાધન છે. 10 ની -5 મીટરના ક્રમનું માપન માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટર વડે કરી શકાય છે. ખૂબ નાના અને ખૂબ મોટા બે પ્રકારના અંતરોનું માપન આપણે કરી શકીએ છીએ. હજી ખૂબ નાનામાં જઈએ તો તમે જાણો છો કે કેમિસ્ટ્રીની અંદર તમે ભણી ગયા હોય કે અણુ અને પરમાણુ એ 10 ની -10 થી 10 ની -15 મીટરના ક્રમની રેન્જ ધરાવે છે. ઈ રેન્જમાં પરમાણુ માટે પરમાણુનું કદ નિશ્ચિત થાય છે. ન્યુક્લિયસ એની ત્રિજ્યા 10 ની -14 થી 10 ની -15 મીટરના ક્રમના માપનની અંદર નિશ્ચિત થાય છે. તો સૂક્ષ્મ સ્તરના જે માપનો છે એને મેળવવા માટે પણ આપણી પાસે આણ્વિક સ્તરની પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ છે. આ બધી પ્રત્યક્ષ પદ્ધતિ છે, તમે ખુદ માપી શકો. જ્યારે હવે મારે વાત કરવી છે 10 ની -8 મીટર થી 10 ની -10 મીટરના ક્રમનું માપન. માઇક્રોસ્કોપ વડે કરી શકું. શેના વડે કરી શકું મિત્રો? માઇક્રોસ્કોપ વડે કરી શકું. અલગ અલગ પ્રકારના માઇક્રોસ્કોપ આપણી પાસે અવેલેબલ છે. અલગ અલગ પ્રકારના માઇક્રોસ્કોપ માર્કેટમાં અવેલેબલ છે. સૌથી પહેલી વાત કરીએ માઇક્રોસ્કોપની કેટેગરીમાં. હવે આના સબ ટોપિકની અંદર જઈએ તો સૌથી પહેલું આવશે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. આપણી લેબોરેટરીમાં વપરાતું માઇક્રોસ્કોપ કે જે દ્રશ્ય પ્રકાશના તરંગનો વસ્તુને વિભેદન કરવા માટે, જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદર જોવો છો ત્યારે તમે નાના ધોરણોમાં ડુંગળીના કોષ જોયા હશે માઇક્રોસ્કોપની અંદર. તો એ જે લેન્સ હોય છે એ લેન્સનું કાર્ય શું છે? તો કે જે વસ્તુનું તમે માપન કરો છો, જોવો છો તેનું વિભેદન કરીને આપે. વિભેદન કરવું એટલે એને વધારે ચોકસાઈથી જોવું. એટલે વિભેદન શક્તિ એ માઇક્રોસ્કોપની રેન્જ દર્શાવે છે કે માઇક્રોસ્કોપ આટલા સૂક્ષ્મ સ્તર સુધી એને વિભેદન કરીને આપે છે. અલગ અલગ પ્રકારના માઇક્રોસ્કોપ, જેવું કે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રિક બીમનો ઉપયોગ કરે છે. ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે દ્રશ્ય પ્રકાશન માટે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશના તરંગનો ઉપયોગ કરશે. નાનકડી ચર્ચામાં લઈએ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને. તો એ દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ કરે છે. દ્રશ્ય પ્રકાશનું તરંગ એટલે મિત્રો તમારી જાણકારી માટે કહું, આગળ જતા આપણે ભણશું. આપણી આંખ જેને પારખી શકે છે, સૂર્યમાંથી અસંખ્ય વિકિરણો આવે છે. સૂર્યમાંથી અસંખ્ય વિકિરણો આવે છે. એ વિકિરણનો એક ભાગ એને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ. દ્રશ્ય વિભાગ છે. આપણી આંખ જેનાથી સંવેદના અનુભવી શકે છે, જાની વાલી પીનારા. તમે જાણો જ છો આ દરેક રંગોને આપણી આંખ પારખી શકે છે. જો સૂર્યમાંથી આવતા વિકિરણનો એક ભાગ એટલે કે દ્રશ્ય વિભાગ જો ન આવે તો આપણે બધાય છતી આંખે આંધળા થઈ જઈએ. કારણ કે આપણી આંખની સંવેદના જે તરંગોમાં છે એની વાત ચાલે છે, એ છે દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ
4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. મિત્રો એક નવો શબ્દ આવે છે તમારા માટે એંગસ્ટ્રોમ. સ્પેસિફિકલી 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 મીટર થાય. 1 એંગસ્ટ્રોમ શું વંચાય ને એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 મીટર. એટલે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. સામાન્ય રીતે આપણે એનું એંગસ્ટ્રોમ માપન છે આગળ જતા વિશેષ આપણે ભૌતિક વિજ્ઞાનમાં એને ઉપયોગમાં લઈશું. એનું માપન છે 10 ની -10 મીટર. 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર. આગળ વધીએ મિત્રો. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં જો વાત કરીએ તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ સામાન્ય રીતે આપણે જે રેન્જ લીધી છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ માટે એ એના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈને અનુરૂપ 4000 થી 7000 એંગસ્ટ્રોમ સુધીની છે. અને આ ક્રમથી નાના પરિમાણવાળા કણોનું વિભેદન 10 ની -10 મીટરનો ક્રમ છે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આ ક્રમથી નાના પરિમાણવાળા કણોનું વિભેદન કરી શકતું નથી. સામાન્ય આપણે ચર્ચાના ભાગરૂપે આ નાના મુદ્દાઓને ધ્યાન રાખશો. એમાં એક મુદ્દો હતો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તમે જોઈ શકો છો દ્રશ્ય પ્રકાશના તરંગનો ઉપયોગ કરે છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની રેન્જ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની છે. 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર થશે. 10 ની -10 મીટર ના ક્રમથી નાના પરિમાણવાળા કણોનું વિભેદન ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરી શકતું નથી. માઇક્રોસ્કોપની અંદર મિત્રો જાણકારી માટે આપણે હજી એક મુદ્દો એડ કરીએ. એ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. બીજા મુદ્દાની વાત કરીએ. વિશેષ સિલેબસમાં નથી, તમારે માત્ર જાણકારીના હેતુ માટે છે. વધારે વિશેષ સિલેબસમાં નહીં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ દ્રશ્ય પ્રકાશના તરંગની જગ્યાએ ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે. વિદ્યુત પ્રવાહ તમે જાણો છો 10મા ધોરણની અંદર તમે સામાન્ય ઉલ્લેખ લઈ લીધો છે. એ શબ્દ છે વિદ્યુત પ્રવાહ. ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું વહન વિદ્યુત પ્રવાહ રચે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વાત કરીએ. બોર્ડ પર તમને દેખાય છે મિત્રો અલગ અલગ માપન તમે જોતા જાઓ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ દ્રશ્ય પ્રકાશના તરંગની જગ્યાએ ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે. સામાન્ય રેન્જ જોઈએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની 0.6 એંગસ્ટ્રોમ જેટલી રેન્જ આપણે આમાં વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. 0.6 એંગસ્ટ્રોમ વિભેદન શક્તિવાળા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે આપણે આ બે નાનકડા મુદ્દાઓને ધ્યાનમાં લઈશું. આગળ વાત કરીએ હજી
there is no need to discuss about tunneling microscope. જરૂરિયાત નથી. આ દરેક વસ્તુઓ આપણા અભ્યાસક્રમનો વિશેષ ભાગ નથી, પણ આપણો ટોપિક છે લંબાઈનું માપન. આપણો ટોપિક શું છે મિત્રો? લંબાઈનું માપન. લંબાઈના માપન માટે જ માત્ર તમારા જાણકારીના હેતુ માટે આ અલગ અલગ મુદ્દાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ટનલિંગ માઇક્રોસ્કોપ એ માઇક્રોસ્કોપ કેટેગરીનું સારી નિવેદન શક્તિ ધરાવતું છેલ્લું માઇક્રોસ્કોપ છે. લેટેસ્ટ સુધીમાં ટનલિંગ માઇક્રોસ્કોપનો આવિષ્કાર થયેલો છે. ટનલિંગ માઇક્રોસ્કોપની નિવેદન શક્તિ ટનલિંગ માઇક્રોસ્કોપની નિવેદન શક્તિ 1 એંગસ્ટ્રોમ કરતા પણ સારી છે. તો આટલી ચર્ચા આપણે લંબાઈના માપનની અંદર અને હજી આપણે જે વાત કરી છે સૂક્ષ્મ સ્તરના માપનની વાત કરી છે. સૂક્ષ્મ લેવલે આપણે લંબાઈનું માપન આટલી અલગ અલગ રીતે કરી શકીએ છીએ. બહુ શોર્ટમાં જોઈ લઈએ. 10 ની -3 થી 10 ની 2 મીટરના ક્રમનું માપન મીટર પટ્ટી વડે કરી શકાય છે. 10 ની -4 મીટરના ક્રમનું માપન વર્નિયર કેલિપર્સ વડે, 10 ની -5 મીટરના ક્રમનું માપન માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટર વડે કરી શકાય. 10 ની -8 થી 10 ની -10 ના ક્રમનું માપન માઇક્રોસ્કોપ વડે. માઇક્રોસ્કોપની અંદર આપણે પેટા પ્રકારમાં ગયા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશના તરંગનો ઉપયોગ કરે. એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ જેટલી છે. 1 એંગસ્ટ્રોમ 10 ની -10 મીટર. આગળ જતા પણ આપણે વિશેષ જોઈશું. 10 ની -10 મીટર એટલે 1 એંગસ્ટ્રોમ થી નાના પરિમાણવાળા કણોનું વિભેદન આ માઇક્રોસ્કોપ કરી શકતું નથી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશની જગ્યાએ ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે. 0.6 એંગસ્ટ્રોમ વિભેદન શક્તિ ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણે બનાવી શક્યા છે, જેમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. આગળ આપણે ટનલિંગ માઇક્રોસ્કોપની ટનલિંગ માઇક્રોસ્કોપ એની કરતાં પણ સારી વિભેદન શક્તિ ધરાવતું આપણે બનાવ્યું છે, જેની વિભેદન શક્તિને આપણે 1 એંગસ્ટ્રોમ સુધી લઈ શક્યા છીએ. લંબાઈના માપનની અંદર આપણે જે વાત કરી મિત્રો અહીંયા એ દરેક સૂક્ષ્મ માપન દર્શાવે છે. હવે મારે આગળ વાત કરવી છે લંબાઈના માપનની અંદર જ મોટા અંતરના માપન માટે, ખૂબ મોટા અંતરના માપન માટે જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે આ બધી જે ચર્ચા કરી સૂક્ષ્મ અંતરના માપન માટેની ચર્ચા છે. આગળ જોઈએ હવે લંબાઈના માપનની અંદર હવેનો ટોપિક લઈએ આપણે ખૂબ મોટા અંતરના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે આપણને પ્રશ્ન થાય આ શબ્દ શું કહેવા માંગે છે? દ્રષ્ટિ સ્થાન ભેદ. મિત્રો ઉદાહરણથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ અને તમે બધા પણ ઘરે આ પ્રયોગ કરજો. તમારા હાથમાં એક આવી રીતે પેન્સિલ અથવા પેન લઈને સીધી પકડવાનું. આનું આ સ્થાન નિશ્ચિત રહેશે. વારાફરતી તમારે આ પેનને પહેલા એક વખત પહેલી આંખ બંધ કરીને જોવાની અને એનું સ્થાન નિશ્ચિત કરો. પછી બીજી આંખ બંધ કરીને એનું સ્થાન નિશ્ચિત કરો. ફરીથી પહેલી આંખ બંધ કરો, સ્થાન નિશ્ચિત કરો. ફરીથી બીજી આંખ, સ્થાન નિશ્ચિત કરો. આ પ્રમાણેની તમે પ્રક્રિયા કરશો એટલે તમને એવું જણાશે કે ભલે તમે પેનને કોઈ એક સ્થાને ફિક્સ કરી છે છતાં પણ એનું સ્થાન બદલે છે.
તમને વારાફરતી જાણે કે આ પેન સ્થાન બદલતું હોય એવું લાગશે. વાસ્તવિક રીતે પેન સ્થાન નથી બદલતું. આપણી જોવાની જે પ્રક્રિયા છે આંખની, ઈ બે આંખો વચ્ચે કંઈક અંતર રહેલું છે, જેના કારણે આપણને એવો આભાસ થાય છે કે જાણે કે પેન પોતાનું સ્થાન બદલે છે. વાસ્તવિક સ્થાન બદલતું નથી. આ પદ્ધતિ એટલે દ્રષ્ટિ એટલે જોવાની, સ્થાન ભેદ, દ્રષ્ટિ સ્થાન ભેદ, સ્થાન અલગ અલગ હોવાનું તમને જણાય છે. વાસ્તવિક સ્થાન અલગ અલગ હોતું નથી. તમને માત્ર એવું લાગે છે કે સ્થાન અલગ અલગ છે. એ પદ્ધતિને આપણે નામ આપ્યું છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. જ્યારે આપણે પૃથ્વી પરથી કોઈ ગ્રહનું અવલોકન કરતા હોય મિત્રો, ત્યારે પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતરને માપવા માટે આપણે કાંઈ મીટર પટ્ટીનો ઉપયોગ ન કરી શકીએ. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ ન થાય. એવી કન્ડિશનની અંદર આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા આવા મોટા અંતરનું માપન પણ કરી શકીએ છીએ. એની એક નાનકડી ટ્રીક આપણે આ ટોપિકની અંદર જોવાની છે. પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતરના માપન માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરી શકાય નહીં. તેથી આ મોટા અંતરોના માપન માટે હું દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીશ. તેથી મોટા અંતરોના માપન માટે રીતનો ઉપયોગ થાય છે. અંતર કેવી રીતે માપી શકાશે એને સમજવા માટે હું પૃથ્વી પરનો કોઈ એક ભાગ લઈશ. માની લો કે આ પૃથ્વી છે. પૃથ્વીનો વ્યાસનું અંત્ય બિંદુ A અને B છે. કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે વ્યાસ. ધારો કે પૃથ્વી પરના બે અલગ અલગ સ્થાનો, બે છેડાવાળા સ્થાનો જેને આપણે વ્યાસાંત બિંદુ કહીશું, એના ઉપરથી કોઈ એક ગ્રહનું મારે અવલોકન કરવું છે. અમારી પાસે ગ્રહ છે તો હું અહીંથી જોઈશ દ્રષ્ટિ કિરણ, અહીંથી જોઈશ દ્રષ્ટિ કિરણ. આ બંને વચ્ચે કંઈક ખૂણો બનશે જેનું નામ આપીશ થીટા. એ બંને વચ્ચે ખૂણો બનશે જેનું નામ આપીશ થીટા. પૃથ્વીના વ્યાસાંત બિંદુઓથી કોઈ ગ્રહનું અવલોકન કરું છું. બે અલગ અલગ વ્યક્તિ અવલોકન કરે છે તો એ બંને દ્વારા ગ્રહ પાસે રચાતો કોણ, જેને આપણે કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, આને કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ધારો કે આ ત્રિજ્યા કેપિટલ D જેટલી છે અને પૃથ્વીનો વ્યાસ એને હું સ્મોલ b વડે દર્શાવું. અહીંયા કોઈ એક નિશ્ચિત બિંદુ લઈ લઈએ, ABC એવું લઈ શકાય. કેવી રીતે માપી શકાશે એની આપણે ચર્ચા કરી. આપણે જોતા જઈએ એની અંદર આકૃતિમાં પૃથ્વી પરના બે વ્યાસાંત બિંદુઓ A અને B પરથી કોઈ એક ગ્રહ નું અવલોકન દર્શાવ્યું છે. કોઈ એક ગ્રહનું મેં અવલોકન દર્શાવ્યું છે. સામાન્ય રીતે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર અત્યારે તો આપણે એવું વિચારી શકીએ છીએ કે આપણે પૃથ્વીની સપાટી ઉપરથી ગ્રહનું અવલોકન કરીએ તો આપણને કેટલું મોટું અંતર
એકદમ લાર્જ હોય, ઘણું મોટું અંતર આપણને અનુભવાય છે, કારણ કે એ અંતર ઘણું મોટું છે. આ ઘણા મોટા અંતરને કઈ આપણે ફિઝિકલી માપીએ તો શક્ય નથી. તો આ જે ગ્રહનું અવલોકન કરતા બંને દ્રષ્ટિ કિરણ વચ્ચે જે ખૂણો બને છે ગ્રહ પાસે, A અને B બંનેના દ્રષ્ટિ કિરણ અથવા બંનેના દ્રષ્ટિ કિરણ દ્વારા ગ્રહ પાસે બનતા કોણ ને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા કહે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ મેં થીટા દર્શાવ્યો છે. મિત્રો બોર્ડ પર જે દેખાય છે એટલી વસ્તુને આપણે એક વખત ચર્ચામાં લઈએ. આપણે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓથી કોઈ એક ગ્રહનું અવલોકન કરીએ છીએ. દ્રષ્ટિ કિરણ દ્વારા ગ્રહ પાસે બનતો કોણ એને મેં દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કીધો છે. પૃથ્વી પર A અને B વચ્ચેના અંતરને મેં સ્મોલ b વડે દર્શાવ્યું છે. આપેલી પરિસ્થિતિમાં આપણને સ્મોલ b અને કેપિટલ D અહીંયા દેખાય છે. અહીં AB બરાબર સ્મોલ b, A અને B વચ્ચેના અંતરને મેં અત્યારે ટેમ્પરરી ધારી લીધું છે, એ છે સ્મોલ b. લઈએ તો આ સ્મોલ b અને કેપિટલ D ડબલ લેસ ધેન 1 થશે. એનો ભાગાકાર 1 કરતા ઘણો નાનો થશે. કેમ? તમે જાણો છો કે પૃથ્વીની ત્રિજ્યા આગળ જતા ભૌતિક વિજ્ઞાનમાં તમારે ભણવાનું આવશે ગુરુત્વાકર્ષણની અંદર 6400 કિલોમીટર છે. એને અનુરૂપ પૃથ્વીનો વ્યાસ છે. આપણે નિશ્ચિત બિંદુઓ બંને સ્થાન પર લઈ લઈએ તોય એના કરતા પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ઘણું જ વધારે છે. તો જ્યારે એનો ભાગાકાર કરશું ત્યારે b/d ડબલ લેસ ધેન 1 લઈ શકાય. b/d ડબલ લેસ ધેન 1 હોવાથી થશે. તેથી હું આપેલી પરિસ્થિતિમાં દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ માટે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આ સૂત્રનો ઉપયોગ કરી શકીશ. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આનો ઉપયોગ કરી શકીશ. અહીં ખૂણો બરાબર ચાપ, ચાપની લંબાઈને ab કહીશ, ભાગ્યા ત્રિજ્યા એને હું કેપિટલ D કહીશ. માટે થીટા બરાબર ચાપની લંબાઈ સ્મોલ b છેદમાં d. થીટા બરાબર સ્મોલ b છેદમાં d. આ સૂત્રનો ઉપયોગ હું અહીંયા કરી શકીશ. આપેલી પરિસ્થિતિમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી મિત્રો આ ખૂબ અંતર નાનું છે. તેથી ખૂણાના માપનને પણ હું અહીંયા રેડિયન માપમાં દર્શાવીશ. તો થીટા બરાબર b ના છેદમાં d, જ્યાં થીટાનું માપન રેડિયનમાં છે. માટે થીટા રેડિયન બરાબર, અથવા તમે અહીંયા સિમ્પલ એવું પણ દર્શાવી શકો રેડિયન. તો માટે d બરાબર થીટા * d. આના પરથી હું પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપી શકું. તો એક સરળ પદ્ધતિ, સિમ્પલ રજૂઆત, જેને આપણે નામ આપ્યું છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. બોર્ડ પર મિત્રો દર્શાવી છે તમને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એમાં સામાન્ય સૂત્ર સમતલ કોણનું આપણે વાપરવાનું છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો એને અનુરૂપ હું અહીંયા કિંમત મેળવી શકીશ.
d બરાબર સોરી આપણે રજૂઆત દર્શાવવાની અહીંયા થોડો ડિફરન્સ કરશું b બરાબર d θ અને તથા કેપિટલ D જો માનવું હોય તો b ના છેદમાં θ બે અલગ અલગ સૂત્રોની રજૂઆત આપણે અહીંયા લેવા માંગતા હતા b લખાઈ દીધું સ્મોલ d એને અનુરૂપ અહીંયા જોઈ લઈએ θ બરાબર b d પરથી b બરાબર d અહીંયા આવશે તો d θ અથવા d બરાબર b θ આ પ્રમાણે એ સૂત્રને હું લઈ શકીશ આ સૂત્રની મદદથી આપણે ખૂબ મોટા અંતરના માપન માટે આ અંતર માપવું છે અથવા અંતર માપવું છે બંને સૂત્રો મેં બોર્ડ પર દર્શાવ્યા છે એ બંને સૂત્રો દ્વારા આપણે મોટા અંતરને માપી શકશું જે પદ્ધતિ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ તરીકે ઓળખાશે તો આગળ જતા આપણે ગણતરીના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ મિત્રો કરશું તો આજના વિડિયોની અંદર મિત્રો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જોઈ પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતરની વાત કરી અને એને અનુરૂપ આપણને સૂત્ર મળે છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ચાપની લંબાઈ અત્યારે હું a અને b ની લંબાઈ સમજીશ b d ડબલ લેસ 1 હોવાથી આને હું લઈ શકીશ એને અનુરૂપ મૂલ્ય b ના છેદમાં d થશે તો d બરાબર b ના છેદમાં θ અને b બરાબર d θ સૂત્ર પરથી ઓલ્ટરનેટ ત્રણમાંથી કોઈ પણ બે કિંમત હોય તો તમે એનું મૂલ્ય મેળવી શકશો તો આ થિયરીને તમારે આ રીતે મિત્રો યાદ રાખવાની છે હવે પછીના વિડિયોની અંદર આપણે આગળ લંબાઈના માપોની અંદર વિશેષ રજૂઆત જોઈશું થેન્ક યુ